ચોમાસાનો 3 દિવસ વરસાદ પડી અને આજે ચોથો દિવસ છે. તો આજે વરસાદ નથી. 3 દિવસ ને 3 રાતું એક ને એક ધારો વરસાદ પડ્યો અને મારી પાછળ તમે જોઈ શકો છો તો ખેતર આખું પાણીથી ભરાઈ ગયું. આજે સવારનો વરસાદ બંધ છે એટલા માટે કે ચાલો હવે આપણે ખેતર જઈએ અને શું પરિસ્થિતિ એ ખ્યાલ આવે. તો અત્યારે જો અહીંયા બીજે ખેતર આવી ગયો અને આપણે બે બાજુથી ખુલી નાખ્યું. પાણી ત્યાંથી બહુ નીકળતું નથી. જો અડધું ખેતર જ્યાં ખાલી થઈ ગયું હે એ બીજી બાજુથી નીકળે છે પાણી. આ ખેતરમાં તો જ્યાં વરસાદનું પાણી છે બે ખેતરમાં. બાકી જ્યાં આ જે પાણી દેખાય જ્યાં બધું પાણી નદી ડૂબી જવાથી વધારે પાણી આવ્યું છે. તો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો ચોમાસાનો 3 દિવસ વરસાદ પડી અને આજે ચોથો દિવસ છે. તો આજે વરસાદ નથી. 3 દિવસ ને 3 રાતું એક ને એક ધારો વરસાદ પડ્યો અને મારી પાછળ તમે જોઈ શકો છો તો ખેતર આખું પાણીથી ભરાઈ ગયું. અને હું અત્યારે જો અહીંયા પાણી કાઢવા માટે આવ્યો છું ખેતર. જ્યાં બધું પાણી છે એ 3 દિવસ અને 3 રાતનો જે વરસાદ છે ને ત્યાં એ પાણી જ્યાં ખેતરની અંદર ભરાઈ ગયું. આ ખેતરમાં આપણે લેઝર લેવલ કરાવેલું હતું. એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે. લેઝર લેવલ કરાવ્યું હતું. ઓલી બાજુ શું કરાવ્યું હતું, આ બાજુ નીચું. એનો આપણે ફાયદો મળ્યો ઉપર કે પાણી નથી. જેટલું પણ ખેતર સામે દેખાય ને એ બધું પાણી નીકળી ગયું અને આ બાજુ બધું ભેગું છે. હવે જ્યાં પાણા નાખ્યા છે ને એ બધા કાઢી નાખ એટલે પાણી બધું અહીંયા નીકળી જાય. આજે સવારનો વરસાદ બંધ છે એટલા માટે કે ચાલો હવે આપણે ખેતર જઈએ અને શું પરિસ્થિતિ એ ખ્યાલ આવે. એટલા માટે અહીંયા જોવા આવ્યો હતો અને પાણીનું ખેતર જો આખું ભરાઈ ગયું. તો હવે જો પાણી કાઢવાની કામગીરી અત્યારે કરવાની છે. પછી આપણે બીજા ખેતર જવાનું છે. એ પણ સામે જ છે જે નદી વાળું ખેતર છે. ક્યાંય ક્યાંય પાણી તો નહીં ભરાયું. આ એક જ ખેતરમાં પાણી ભરાય છે અને એનો ટાર આ વખતે લેઝર લેવલ થી આ બાજુ આપ્યો એટલે પાણી બધું અહીંયા એક અને એક પાણીનો નિકાલ અહીંયા છે અને એક હજી ઓલી બાજુ છે. તો બે બાજુથી પાણી જો હમણાં આગળ પાણા હટાવી નાખું, નેરી કરી નાખું એટલે પાણી નીકળી જાય. અને પછી આપણે આમાં વરાપ થાય એટલે માંડવી વાવવી છે. જેટલી પણ માંડવી વવાય એટલી 4-5 વીઘાની કે ઓછી જેટલી પણ વવાય એટલી વાવવાની. અને જો પાણી નીકળી જાય એટલી જ આપણે સુકાઈ જાય પછી ખેતરમાં ટ્રેક્ટર કે સાથી કે ગમે એવું હેલા જેવું થાય એટલે આપણે માંડવીનું વાવેતર આ ખેતરમાં કરવાનું. ચાલો હવે હું જો અહીંયાથી મિત્રો જ પાણા કાઢી અને નેરી તો ઓલરેડી તૈયાર જ છે, ખાલી આ પાણા જ નાખેલા. પાણા ખાલી હટાવી લો એટલે પાણી જાય બરોબર. જો પાણી એકદમ સરસ રીતના હે ને જેમ તળાવ ભર્યું હોય ને એવું અત્યારે લાગે. તો અત્યારે જો અહીંયા બીજે ખેતર આવી ગયો અને આપણે બે બાજુથી ખુલી નાખ્યું. પાણી ત્યાંથી બહુ નીકળતું નથી. જો અડધું ખેતર જ્યાં ખાલી થઈ ગયું હે એ બીજી બાજુથી નીકળે છે પાણી. એક આ બાજુના શેઢેથી અને એક ઓલી બાજુના શેઢેથી બે બાજુથી જો નીકળે પાણી. અત્યારે જો આ ખેતરમાં ક્યાંય પણ પાણી દેખાતું નથી. આ બાજુ પણ ખાલી થઈ ગયું છે પાણી. જો અહીંયાથી જ્યાં પાણી નીકળી જાય
જો અહીંયા જ્યાં નેરી હતી એ નેરીમાંથી પાણી નીકળી ગયું છે બધે. જ્યાં જેટલું પણ જ્યાં ભીનું દેખાય તમને એ બધું પાણી હતું એ નીકળી ગયું. હવે આપણે ખેતરને ફરતો ઘૂમરો મારી અને નદીએ જવું છે. ત્યાં કેટલું પાણી ભરાણું ને ઈ બધું જોઈને પાછા આપણે આ બાજુથી નીકળશું. તો જો મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા ક્યાંય પાણી નથી, એકદમ ચોખ્ખું ખેતર છે. અને આજે તડકો થોડોક હતો, અત્યારે જો પાછો તડકો નથી, તો થોડુંક ખેતર સુકાણું. અને જો અહીંયા મારી પાછળ જે આ બાજુ વાળાનું ખેતર છે, જો આમાં જ્યાં બે ખેતરોમાં કેટલું પાણી પીડ્યું. અને આ જે મારી પાછળ જે તમે જોઈ શકો છો જ્યાં બધું પાણી છે એ સામેની નદી તૂટી જવાથી તો એ બધું પાણી આ બાજુ વળી ગયું છે. શર્માવાડી કે કોઈ પણ નદી આજુબાજુમાં છે એ તૂટી ગઈ છે. એટલા માટે જો અહીંયા પાણી બધું આ બાજુ આવ્યું છે. અને આ ખેતરમાં તો જ્યાં વરસાદનું પાણી છે બે ખેતરમાં, બાકી જે આ જે પાણી દેખાય જ્યાં બધું પાણી એ નદી તૂટી જવાથી વધારે પાણી આવ્યું છે. બાકી એટલું પાણી ન આવે. અને ખેતર જ્યાં બધું અત્યારે છે આપણે સામેનું ખેતર જે નદી વાળું છે જ્યાં નદી છે બોચત નદી ત્યાં જવાનું. અહીંયા જો આ થોડુંક પાણી છે એનો હવે ક્યાંય નિકાલ નથી, સુકાઈ જાય પછી થઈ છે. બાકી હવે એ પાણી ક્યાંય નીકળે એમ નથી આમ જાય નથી આમ જાય. એ ન્યા ત્યાં એટલામાં જઈ ભરાઈ ગયું છે. અને આ પાણી અહીંયા ભરાયેલ છે એટલા માટે થોડો ઘણો ભેજ ને કારણે પણ ત્યાં વધારે થોડું ઘણું પાણી હતું હશે. ચાલો તો હવે જો ઓલે ખેતર જઈએ અને પાછા આપણે તમને અહીંયા બતાવું કે અહીંયા કેટલું પાણી છે બરોબર. જઈને પાછું આપણે જોઈએ.